ઓમ શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાજીનો અધ્યાય સાંભળવાના છીએ કે જે આપણને કર્મબંધનમાંથી મુક્ત કરી મોક્ષ આપનારો અધ્યાય ગણવામાં આવ્યો છે, અને તે છે ગીતાજીનો છેલ્લો એટલે કે 18મો અધ્યાય, કે જે આજના દિવસે સાંભળવા માત્રથી આપણને તેનું પુણ્યફળ જરૂર મળી જાય છે. એક ચીતે આખો અધ્યાય સાંભળજો, અને અધ્યાયની સાથે આ અધ્યાયનો સાર શું છે, આ અધ્યાયમાંથી શું શીખવા મળે છે તે પણ આપણે સાંભળીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. અતઃ શ્રીમદ ભગવદ્ ગીતા અષ્ટાદશ અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ. અર્જુને કહ્યું કે હે ઋષિકેશ, હે કેશની સુદન, હે મહાબાહો, હું સંન્યાસ અને ત્યાગના તત્વને જુદું જુદું જાણવા ઈચ્છું છું. શ્રી કૃષ્ણે કહ્યું કે હે અર્જુન, જેટલા કામ્ય કર્મ છે તેને છોડવાને જ્ઞાની લોકો સંન્યાસ કહે છે, અને બધા કર્મોના ફળના ત્યાગને પંડિત લોકો સંન્યાસ કહે છે. કેટલાક પંડિતોનું એવું કહેવું છે કે કર્મ દોષયુક્ત છે, તેથી હંમેશા તેનો ત્યાગ કરવો જોઈએ. વળી બીજા લોકો એમ કહે છે કે યજ્ઞ, દાન, તપ અને કર્મને ક્યારેય ત્યજવા ન જોઈએ. તેથી હે અર્જુન, ત્યાગના વિષયમાં મારો નિર્ણય સાંભળ. હે પુરુષ વ્યાઘ્ર, ત્યાગ 3 પ્રકારના કહેવામાં આવ્યા છે. યજ્ઞ, દાન, તપ અને કર્મનો ત્યાગ ન કરવો જોઈએ. આ કર્મો કરવા યોગ્ય છે. યજ્ઞ, દાન અને તપ આ ચિત્ત શુદ્ધિકારક છે, તેને આસક્તિના ફળનો ત્યાગ કહેવાય. આ મારો શ્રેષ્ઠ મત છે. નિત્ય કર્મનો ત્યાગ તે યોગ્ય નથી, તેનો મોહવશ ત્યાગ કરવો તે તામસ ત્યાગ કહેવાય છે. શરીરને કષ્ટ થવાના ભયથી જે કર્મને છોડી દઈએ તેનો ત્યાગ રાજસ થઈ જાય છે, અને તે ત્યાગનું ફળ તેને મળતું નથી. કર્મ કરવું આપણું કર્તવ્ય છે એવું જાણીને જે નક્કી કરેલું કર્મ આસક્તિ અને ફળને છોડીને કરવામાં આવે છે તે સાત્વિક ત્યાગ મનાય છે. જે સત્વશીલ, બુદ્ધિમાન, સંશયરહિત પુરુષ દુઃખદ કર્મનો દ્વેષ નથી કરતો અને સુખપ્રદ કર્મોમાં આસક્તિ રાખતો નથી, તે સાત્વિક ત્યાગી છે. દેહ ધારણ કરનાર મનુષ્ય પૂરેપૂરા કર્મનો ત્યાગ તો નથી કરી શકતો, તેથી કર્મોના ફળના ત્યાગથી તે ત્યાગી કહેવાય છે. સુખાત્મક અને દુઃખાત્મક કર્મોનું ફળ પરલોકમાં સકામી પુરુષોને મળે છે, પણ ત્યાગીને કોઈ પણ સમયે મળતું નથી. પૂરેપૂરા કર્મોની સિદ્ધિમાં 5 કારણ સાંખ્ય શાસ્ત્રના સિદ્ધાંતમાં કહેવામાં આવ્યા છે, તે મારાથી સાંભળ. શરીર, અહંકાર, જુદા જુદા સાધન, જુદી જુદી ચેષ્ટાઓ અને 5મું કારણ દેવ, કે જે શુભાશુભ કર્મ પ્રેરક કહેવામાં આવ્યું છે. શરીર, મન અને વચનથી થનાર ન્યાયી અથવા અન્યાયી કર્મોના 5 કારણ છે. જે અસંસ્કૃત બુદ્ધિને કારણે કેવળ પરમાત્માને કર્તા માને છે, તે ખરાબ બુદ્ધિવાળો બરાબર જોતો નથી. જે અહંકાર રહિત છે, જેની બુદ્ધિ અનિષ્ટ કર્મોમાં લિપ્ત થતી નથી, તે લોક દ્રષ્ટિથી આ બધા પ્રાણીઓને મારે છે, પરંતુ પરમાર્થ દ્રષ્ટિથી મારતો નથી, અને તે પાપના બંધનમાં પણ પડતો નથી. જ્ઞાન, જ્ઞેય અને પરિજ્ઞાતા આ 3 કર્મના પ્રેરક છે, તથા કરણ, કર્મ અને કર્તા આ 3 ક્રિયાના આશ્રય છે. જ્ઞાન, કર્મ અને કર્તા એ ગુણોના ભેદ 3 પ્રકારના હોય છે, તેને તમે સાંભળો. જે જ્ઞાનની મારફતે જુદા જુદા બધા પ્રાણીઓમાં અભિન્ન અને અવિનાશી પરમાત્મા તત્વને સમભાવથી જુએ છે, તે જ્ઞાનને સાત્વિક સમજો. જે જ્ઞાનની મારફત બધા પ્રાણીઓમાં રહેનાર એક તત્વ જુદું જુદું દેખાય છે, તેને રાજસ જાણો. અને જે જ્ઞાનની મારફત એક પ્રતિમામાં ઈશ્વરનું સંપૂર્ણ રૂપથી રહેલું માનવામાં આવે છે, તે જ્ઞાન નિર્મૂળ, તુચ્છ અને પરમાર્થ અવલંબન વગરનું છે, તેને તામસ જાણો. જે કર્મ શાસ્ત્ર વિહિત, આસક્તિ રહિત, રાગદ્વેષ શૂન્ય, ફળની ઈચ્છા વગરનું છે, તે સાત્વિક કર્મ છે. જે કર્મ ફળની ઈચ્છાથી, અહંકારથી અને બહુ જ પરિશ્રમની સાથે કરવામાં આવે છે, તેને રાજસ કર્મ કહે છે.
અને જે કર્મ શુભાશુભ પરિણામ, ધન ખર્ચ, હિંસા અને પોતાના સામર્થ્યનો વિચાર કર્યા વગર અજ્ઞાનથી કરવામાં આવે છે તેને તામસ કર્મ કહે છે. જે આસક્તિ રહિત, ગર્વ વચનથી મુક્ત, ધૈર્ય ઉત્સાહવાળો છે, કર્મની સફળતાના યા નિષ્ફળતામાં હર્ષ વિષાદ રહિત છે, તે સાત્વિક કર્તા છે. જે સ્નેહયુક્ત, ફળની ઈચ્છા રાખનાર, પારકાના ધનની ઈચ્છાવાળો, ક્રૂર સ્વભાવવાળો, અપવિત્ર અને લાભહાનિમાં હર્ષ શોકવાળો છે, તે રાજસ કરતા છે. અસાવધાન, વિવેકશૂન્ય, ઉદ્ધત, સઠ, બીજાનું અપમાન કરનાર, ઉદ્યમ કરનાર, શોક અને લાંબુ જોનાર છે, તે તામસ કરતા છે. બુદ્ધિ અને ધૈર્યના ગુણો મુજબ જુદા જુદા વિભાગ હોય છે, તે સાંભળો. જે પ્રવૃત્તિ, નિવૃત્તિ, કાર્ય, અકાર્ય, ભય, અભય, બંધન અને મોક્ષને જાણે છે, તે સાત્વિક બુદ્ધિ છે. જે બુદ્ધિની મારફત ધર્મ, અધર્મ, કાર્ય અને અકાર્ય સારી રીતે જાણવામાં આવતું નથી, તે રાજસી બુદ્ધિ છે. જે અજ્ઞાનથી છવાયેલી, અધર્મને ધર્મ સમજનાર, બધા પદાર્થોને વિપરીત રૂપથી ગ્રહણ કરનાર છે, તે તામસી બુદ્ધિ છે. જે એકાગ્ર અને અવ્યભિચારીણી ધૃતિથી મન, પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને ધારણ કરવામાં આવે છે, તેને સાત્વિક બુદ્ધિ કહેવાય છે. જે ધારણાથી ધર્મ, અર્થ, કામનું સેવન અને સમય પર ફળની ઈચ્છા કરે છે, તે ધારણાને રાજસી બુદ્ધિ કહે છે. જે બુદ્ધિ વડે સ્વપ્ન, ભય, શોક, વિષાદ અને અભિમાનને છોડતો નથી, તે બુદ્ધિને તામસી બુદ્ધિ કહે છે. હે અર્જુન, હવે 3 પ્રકારના સુખોને પણ સાંભળો. જે સુખમાં મન પ્રસન્ન, દુઃખો વગરનું અને શરૂઆતમાં ઝેર જેવું અને અંતે અમૃત જેવું તથા પરમાત્મા વિષયક બુદ્ધિની પ્રસન્નતાથી ઉત્પન્ન સુખ હોય છે, તેને સાત્વિક સુખ કહેવાય છે. વિષય અને ઇન્દ્રિયના સંયોગથી જે સુખ પહેલાં અમૃત સમાન અને પરિણામે ઝેર સમાન હોય છે, તેને રાજસ સુખ કહેવામાં આવે છે. જે પહેલાં અને પછી પણ આત્માને મોહિત કરે છે અને જે નિંદ્રા, આળસ અને પ્રમાદની મારફત ઉત્પન્ન થાય છે, તેને તામસ સુખ કહેવામાં આવે છે. આ 3 સત્વ, રજ, તમ ગુણ વગરનો જીવ મનુષ્યોમાં, સ્વર્ગમાં અને દેવતાઓ કોઈમાં નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રોના કર્મ સ્વભાવથી ઉત્પન્ન ગુણોને લીધે જુદા જુદા હોય છે. શમ, દમ, તપ, શૌચ, ક્ષમા, સરળતા, જ્ઞાન, વિજ્ઞાન, આસ્તિક્ય એ બ્રાહ્મણોના સ્વાભાવિક કર્મ છે. શૌર્ય, તેજ, ધૈર્ય, કુશળતા, યુદ્ધથી અપલાયન, દાન અને પોતાનામાં સ્વામિત્વ ભાવ એ ક્ષત્રિયોના સ્વાભાવિક કર્મ છે. કૃષિ, ગૌરક્ષા અને વાણિજ્ય એ વૈશ્યોના સ્વાભાવિક કર્મ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યની સેવા કરવી તે શૂદ્રનું સ્વાભાવિક કર્મ છે. પોતપોતાના કર્મમાં તત્પર મનુષ્યને સફળતા મળે છે. કેવી રીતે મળે છે તે સાંભળો. જેની મારફત કાર્યમાં પ્રવૃત્તિ છે અને આખું વિશ્વ વ્યાપ્ત છે, તે પરમાત્માની સ્વકર્માનુષ્ઠાન મારફત પૂજા કરવાથી જ્ઞાન મળે છે. દોષયુક્ત પણ પોતાનો ધર્મ સારી રીતે પાળવો તે બીજા ધર્મ કરતાં શ્રેષ્ઠ છે, કારણ કે પોતાના સ્વભાવાનુસાર કર્મ કરવાથી પાપ થતું નથી. દોષયુક્ત પણ પોતાના સ્વાભાવિક કર્મને ન છોડવું, કારણ કે બધા કર્મો દોષોથી આચ્છાદિત છે. જેવી રીતે ધુમાડાથી અગ્નિ છવાયેલો છે, આસક્તિ રહિત, અહંકાર રહિત, ફળની ઈચ્છા વગરનો પુરુષ સંન્યાસથી સત્વરૂપ સિદ્ધિને મેળવે છે. સિદ્ધિ મળ્યા પછી બ્રહ્મ પ્રાપ્તિનો પણ ઉપાય સાંભળો. જે જ્ઞાનથી પરાનિષ્ઠા છે, તે સાત્વિક બુદ્ધિ અને ધારણાથી પોતાના આત્માને નિશ્ચલ કરી, રૂપ રસાદી વિષયનો ત્યાગ કરી, રાગ દ્વેષને છોડીને એકાંત અને વિશુદ્ધ સ્થાનમાં રહેનાર, ભોજન કરનાર, વાણી, શરીર અને મનને વશ કરનાર, હંમેશા ધ્યાનમાં તલ્લીન રહેનાર, વૈરાગ્યનો આશ્રય કરનાર, અહંકાર, બળ, દર્પ, કામ, ક્રોધ, વસ્તુ સંગ્રહ આ બધાનો ત્યાગ કરી મમતા રહિત, શાંત ચિત્ત થઈને બ્રહ્મભાવને મેળવે છે. બ્રહ્મમાં રહેલ પ્રસન્ન ચિત્ત મનુષ્ય કોઈ નષ્ટ વસ્તુનો શોક કરતો નથી અને અપ્રાપ્ય વસ્તુની ઈચ્છા કરતો નથી. જે બધા પ્રાણીઓમાં સમદર્શી છે,
તે મારી પરમ ભક્તિને મેળવે છે. તે ભક્તિની મારફત મને અને મારા પ્રભાવને જાણે છે. પછી તત્વજ્ઞાન ઉત્પન્ન થતાં મારામાં દાખલ થાય છે. નિત્ય નૈતિક કર્મોને કરનાર, એકમાત્ર મારો આશ્રય કરનાર યોગી મારા કૃપા પ્રસાદ વડે અનાદિ અવ્યય પદને મેળવે છે. મનથી બધા કર્મોને મારા માટે સમર્પણ કરી, મારામાં પરાયણ થઈ, જ્ઞાનયોગનો આશ્રય લઈ હંમેશા મારામાં મન રાખનાર બનો. મારામાં મન પરોવાથી બધા દુઃખ દૂર થઈ જશે. જો અહંકારને વશ થઈ મારા વચન નહીં સાંભળો તો નાશ પામશો, અને યુદ્ધ નહીં કરવાનો આગ્રહ પણ નકામો છે, કારણ કે તમારો સ્વભાવ જ તમને યુદ્ધ કરાવશે. સ્વાભાવિક કર્મોથી તમે બંધાયેલા છો, તેથી પરાધીન થઈને જરૂર યુદ્ધ કરશો. હે અર્જુન, બધા પ્રાણીઓના હૃદયમાં ઈશ્વરનો વાસ છે. તે બધાને પોતાની શક્તિથી કર્મોમાં લગાડે છે. જેવી રીતે સૂત્રધાર લાકડાના રમકડામાં રહેલા બનાવટી પ્રાણીઓને ફેરવે છે. બધા જીવો પરાધીન છે, તેથી તેના શરણે જાઓ. તેની કૃપાથી પરમ પદ મેળવશો. હે અર્જુન, આ ગુપ્તમાં ગુપ્ત ગીતાશાસ્ત્ર મેં તમને કહ્યું, તેનો વિચાર કરો. પછી જેવી ઈચ્છા હોય તેવું કરો. તેનો વિચાર કરવાથી તમારો મોહ દૂર થઈ જશે. હે અર્જુન, ફરીથી ગુહ્યતમ મારા દ્રઢ વચન સાંભળો, કારણ કે તમે મને વહાલા છો. તમારા હિતની વાત કરીશ. તમે મનને મારામાં પરોવો, મારા ભક્ત બનો, મારું પૂજન કરો અને મને નમસ્કાર કરો. એવું કરવાથી તમે અવશ્ય મને મેળવશો. હું સાચું કહું છું કે તમે મને પ્રિય છો. તમે બધા કર્મોને છોડીને કેવળ મારા શરણમાં આવો. કર્મ ત્યાગથી પાપ થશે, તેની ચિંતા ન કરો. હું તમને બધા પાપોમાંથી મુક્ત કરીશ. હે અર્જુન, જે સ્વધર્માનુષ્ઠા રહિત, ગુરુ ઈશ્વરની ભક્તિ રહિત, મારી સેવા રહિત અને મારો નિંદક છે, તેને આ ગીતાર્થ તત્વજ્ઞાનને કોઈ પણ વખત કહેશો નહીં. જે કોઈ મારા ભક્તોને આ સંભળાવશે તે મારી ઉત્તમ ભક્તિ દ્વારા જરૂર મને પ્રાપ્ત કરશે. જે તેની વ્યાખ્યા કરીને સંભળાવશે તેનાથી વધીને મારું પ્રિય કાર્ય કરનાર બીજો કોઈ નથી. હે અર્જુન, જે આપણા બંનેના સંવાદરૂપ ધર્મયુગ ગીતા શાસ્ત્રને વાંચશે તેની મારફતે હું જ્ઞાન યજ્ઞથી પૂજાઈશ. અને આ મારું કથન છે. જે નિર્દોષ દ્રષ્ટિથી શ્રદ્ધાપૂર્વક સાંભળશે તે પાપોથી છૂટીને ઉત્તમ લોકમાં જશે. હે અર્જુન, શું તમે એકાગ્ર મનથી ગીતાશાસ્ત્ર સાંભળ્યું અને શું તમારા મોહનો નાશ પામ્યો? અર્જુન કહે કે હે અચ્યુત, આપના કૃપા પ્રસાદથી મારો મોહ નાશ પામ્યો છે. મને પોતાના સ્વરૂપનું સ્મરણ થયું છે. હું યુદ્ધ માટે તૈયાર છું. આપની આજ્ઞાનું પાલન કરીશ, કારણ કે હવે મારો ધર્મ વિષયક સંદેહ દૂર થઈ ગયો છે. સંજયે પણ ધૃતરાષ્ટ્રને કહ્યું કે રાજન, મેં શ્રી કૃષ્ણ અને અર્જુનના અદ્ભુત સંવાદને સાંભળ્યો. શ્રી વેદવ્યાસજીએ મને દિવ્ય દ્રષ્ટિ આપી છે. તેમની જ કૃપાથી આ પરમ ગુપ્ત યોગને મેં શ્રી કૃષ્ણના મુખથી સાંભળ્યો, જેને સાંભળીને મને વારંવાર બહુ જ આનંદ થાય છે. શ્રી કૃષ્ણના વિશ્વરૂપનું સ્મરણ થવાથી ફરી ફરી ચિત્તમાં વિસ્મયને પ્રસન્નતા થાય છે. હે રાજન, જે પાંડવોના પક્ષમાં યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન છે અને ગાંડીવ ધનુષધારી અર્જુન છે, ત્યાં જ રાજ્યલક્ષ્મી, વિજયલક્ષ્મી, વિભૂતિઓ નિશ્ચિત રૂપથી નીતિ છે. અને આવો મારો મત છે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે મોક્ષ સંન્યાસ નામનો યોગ અષ્ટદશ અધ્યાય સમાપ્તમ. તો બોલે શ્રી કૃષ્ણ ભગવાન કી જય. અને હા મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ સેક્શનમાં એક વખત જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. 18મા અધ્યાયનો સાર. આ 18મા અધ્યાયમાં ગીતાના બધા અધ્યાયોનો સાર આવતો હોવાથી તેને એકાધ્યાયી ગીતા એવું નામ આપવામાં આવ્યું છે. અર્જુને સંન્યાસ અને ત્યાગ એ બંનેના જુદા જુદા સ્વરૂપ જાણવા ઈચ્છા કરી તો ભગવાને કહ્યું કે કામ્ય કર્મનો ત્યાગ એ સંન્યાસ કહેવાય છે અને બધા કર્મ ફળનો ત્યાગ એ ત્યાગ કહેવાય છે. પાવન કરવાવાળા યજ્ઞ, દાન આદિ કર્મો કદી પણ ત્યજવા નહીં, પણ સંગ અને ફલાસા છોડીને તે કરવા જોઈએ. એમ કહીને ભગવાને તામસ, રાજસ અને સાત્વિક પ્રકારના ત્યાગોના લક્ષણ કહ્યું.
કે દેહધારી મનુષ્ય કર્મનો સદંતર ત્યાગ કરવો અશક્ય છે. કર્મફળનો ત્યાગ કરવાવાળો જ સાચો ત્યાગી છે. કર્મનું ત્રિવિધ ફળ અત્યાગી લોકોને ભોગવવું જ પડે છે. ત્યાગી લોકોને તે ભોગવવું પડતું નથી. હું જ કરતા છું એવો અહંકાર રાખવો એ મૂર્ખાઈ છે, અને હું કરતા છું એવો અહંભાવ જેને નથી તે કર્મફળોથી બદ્ધ થતો નથી. ભગવાને અર્જુનને કર્મ પ્રેરણા અને કર્મ સંગ્રહ એ બંનેના સ્વરૂપ કહીને જ્ઞાન, કર્મ, કર્તા, બુદ્ધિ, ધૃતિ અને સુખ એના જુદા જુદા ભેદ દર્શાવીને સમસ્ત વિશ્વ ત્રિગુણમય છે એમ જણાવ્યું. ચારે વર્ણના સ્વાભાવિક કર્મો વર્ણવી મમતા રહિત થઈ પરમાત્મામય થવા ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું. માત્ર પરમાત્માનું શરણ બધા જ પાપથી છોડાવનાર અને પરમ પદને આપનાર છે તેમ પણ કહ્યું. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ બધાના કર્મો તેમના સ્વભાવને અનુસરીને કેવા હોય છે. પોતપોતાના સ્વભાવને અનુસરીને કર્મ કરીને તે વડે ઈશ્વરની પૂજા કરીને સિદ્ધિ કેવી રીતે મેળવવી તેનું વર્ણન કર્યું. ત્યાર પછી સંન્યાસ વડે જ નિષ્કર્મ્ય સિદ્ધિ થાય છે એમ કહીને જ્ઞાનની પરાનિષ્ઠા એટલે કે બ્રહ્મ કેવી રીતે પ્રાપ્ત થાય તે કહ્યું. ભગવાને આ પછી બુદ્ધિયોગ, કર્મયોગનું મહત્વ અને ફળ કહીને એવા ભક્તિયોગ વડે કર્મ કરવાનો અર્જુનને ઉપદેશ આપ્યો. તેવી જ રીતે કર્મોના ત્યાગથી થતી હાનિ દર્શાવીને સર્વનિયંતા પરમેશ્વરને બધી રીતે શરણતા એમ પણ કહ્યું. અંતમાં પોતાનું છેલ્લું વચન, જે બધા ગુહ્યોમાંનું ગુહ્ય છે, તે મારામાં મન પોરવ, મારી ભક્તિ કર, મારું ભજન કર, મને નમસ્કાર કર એટલે તું મને આવી મળીશ. આ વાત તું મને અત્યંત પ્રિય છે, તેથી હું તને પ્રતિજ્ઞાપૂર્વક કહું છું એમ કહીને જણાવ્યું. તું બધા ધર્મ મૂકીને મને શરણ થા, હું તને બધા પાપોમાંથી મુક્ત કરીશ. આ પછી ગીતાનું ગુહ્ય જ્ઞાન કોને કહેવું અને કોને ન કહેવું તે દર્શાવ્યું, અને ગીતાના અધ્યયનની અને શ્રવણ ફલશ્રુતિ કહીને ભગવાને અર્જુનને કહ્યું કે પાર્થ, આ જ્ઞાન તે એકાગ્ર ચિત્તથી સાંભળ્યું ને, હવે તારો સંદેહ જતો રહ્યો ને? ત્યારે અર્જુને સ્પષ્ટ જવાબ આપ્યો કે મારો મોહ જતો રહ્યો, મારો સંશય નષ્ટ થવાથી હું સાવધ થયો છું. હવે તમે જેમ કહેશો તેમ હું કરીશ. અને એ પછી ગીતાના શ્રવણની અને વિશ્વરૂપ દર્શનની પોતાના ઉપર કેવી અસર થઈ તેનું વર્ણન કરીને સંજયે પોતાનો નિશ્ચિત અભિપ્રાય જણાવ્યો. જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ અને ધનુર્ધર પાર્થની જોડી છે, ત્યાં શ્રી, વિજય અને શાશ્વત ઐશ્વર્ય અને નીતિ નિશ્ચય રૂપથી હોય જ છે. તો આ રીતે ગીતાજીના 18મા અધ્યાયનો સાર છે. તો બોલે શ્રી કૃષ્ણ ભગવાન કી જય. મિત્રો, આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે ગીતાજીના 18મા અધ્યાયનું રસપાન કર્યું હશે. આ અધ્યાય વિશે એવું કહેવાય છે કે જેને સાંભળવા માત્રથી કર્મબંધનમાંથી મુક્ત થઈ જવાય છે. ભગવાનના વિશ્વરૂપ સ્વરૂપના દર્શન કરવા સમાન ફળ મળે છે. મૃત્યુ બાદ જરૂર ભગવાનનું ધામ મળી જાય છે. તો આ ગીતાજીનો આ અધ્યાય શક્ય હોય તો નિત્ય સાંભળવો, નિત્ય ન સાંભળી શકીએ તો 11, પૂનમ અને અમાસના દિવસે જરૂર સાંભળવો જોઈએ. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે ગીતાજીનો 18મો અધ્યાય સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.